નમસ્કાર મિત્રો, નૈઋત્યનું ચોમાસું, આજનો વાવણી લાયક વરસાદ અને આવનારા દિવસના વરસાદ વિશેની અગત્યની વાત કરશું. પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં, થોડા દિવસ પહેલા આપણે કપાસના સારા બિયારણ વિશેનો એક વિડીયો મૂકેલો હતો. એ પણ આ વિડીયોના અંતમાં અહીં સાઈડમાં આપણે બતાવવામાં આવશે. દરેક મિત્રોએ આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનું છે. બીજી વાત એ કરવાની છે, આવનારા દિવસમાં એટલે કે પરમ દિવસે 17 જૂન 2024 અને સોમવારના રોજ આપણે એક ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે. જે ખેડૂત મિટિંગ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બારડા ગામે રાખેલી છે. અને મિટિંગનું સ્થળ છે રેલવે ફાટકની પાસે ગોદડિયા આશ્રમની અંદર અને સમય છે સાંજે 6 વાગ્યાનો. જે મિત્રોના નજીક પડતું હોય એ દરેક મિત્રો છે એ મિટિંગની અંદર પરમ દિવસે 17 તારીખે પધારે 6 વાગે એવું મારું ભાવભર્યું આમંત્રણ છે. બીજી વાત એ કરવાની છે, આમ તો આજે 15 જૂન છે ને 15 જૂન એટલે ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું બેસવાનો આ નોર્મલ દિવસ કહેવામાં આવે છે. મોટા ભાગે જોવા જઈએ તો 15 જૂને ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય છે. જોકે દક્ષિણ ગુજરાતની અંદર 11 જૂને નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ તો થયો, પણ પ્રવેશ થતાની સાથે ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું, જે આપણે 3-4 દિવસથી વાત કરી રહ્યા છીએ. આજે 15 જૂન હતી, પણ આજની તારીખે નૈઋત્યના ચોમાસાને કોઈ પ્રોગ્રેસ થયો નથી, કોઈ આગળ વધ્યું નથી. જે રીતે નિષ્ક્રિય રીતે જે દક્ષિણ ગુજરાત સુધી આવી અને ત્યાં અટક્યું છે ત્યાં જ અટકેલું છે. આજે 15 જૂન એક ગુજરાતની નોર્મલ તારીખ હોવા છતાં પણ આજે ચોમાસાની અંદર કોઈ ફરક પડ્યો નથી. ચોમાસું ત્યાં જ છે. છતાં પણ આ વચ્ચે આપણે એક સારા સમાચાર એ ગણી શકાય કે અમે જે રીતે આપણે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર 14 જૂનથી લઈ અને 20 જૂનમાં જે છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર વાવણીનો આ રાઉન્ડ હશે, એ જ મુજબ અત્યારે વાવણી લાયક વરસાદ પણ આજની તારીખે એટલે કે આજે 15 જૂનના રોજ પણ થયા છે. હવે એ વરસાદો જોવા જાય તો અમરેલી જિલ્લાના લાઠી લીલિયા એટલે કે સૌરાષ્ટ્રના જે ભાગો છે એમાં અમરેલી જિલ્લાના લાઠી લીલિયામાં પણ વાવણી લાયક વરસાદ ઘણા ગામડાઓની અંદર આજે નોંધાયા છે. એ સાથે જે જામનગર જિલ્લાનો લાલપુર તાલુકાના પણ ઘણા બધા ગ્રામ્ય વિસ્તારની અંદર આજે સારા વરસાદ નોંધાયા છે. જામનગર આસપાસના બીજા પણ ગ્રામ્ય વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ નોંધાયા છે. એ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ છે અને સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોની અંદર પણ વરસાદ છે. ટૂંકમાં જોવા જઈએ તો આજે અનેક વિસ્તાર એવા પણ છે કે જ્યાં આજની તારીખે 15 જૂનના રોજ વાવણી લાયક વરસાદ છે. ને આ એક પ્રકારે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહી શકાય, કેમ કે નૈઋત્યનું ચોમાસું અટકેલું છે. આજે જે વિસ્તારોની અંદર 3-3.5 ઇંચ જેવા વરસાદો પડ્યા છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે. આપણું જે વાર્ષિક કાર્યક્રમમાં અનુમાન હતું કે 14 થી લઈને 20 જૂન વચ્ચે પણ વાવણી લાયક વરસાદ પડશે, એ મુજબના અત્યારે આ વરસાદો છે એ પડી રહ્યા છે. આવનારા દિવસમાં વાત કરવા જઈએ તો ખાસ કરીને આવતીકાલે એટલે કે આવતીકાલે રવિવાર અને 16 જૂનના રોજ છે એ વરસાદનું જોર સવારથી થોડુંક વધારે રહેશે. હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આમ જોવા જઈએ તો ગુજરાતના બીજા વિસ્તારોમાં વરસાદનું છૂટાછવાયું કદાચ જોર જોવા મળે અને છૂટાછવાયા વરસાદ પડે, પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તીવ્રતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા જોવા મળશે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં ઉના, ગીર સોમનાથથી લઈને દ્વારકા સુધીનો જે દરિયાઈ પટ્ટો છે એ વિસ્તારોની અંદર સવારથી જ વરસાદનું જોર જોવા મળશે. અને બપોર પછીના સેશનમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર છૂટાછવાયા વરસાદો નોંધાશે. જોકે સાર્વત્રિક વરસાદની શક્યતાઓ નથી. સૌરાષ્ટ્રમાં પણ જે દ્વારકા હોય, જામનગર હોય, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, રાજકોટ હોય કે અમરેલી, ભાવનગર, બોટાદ, આ તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા એક તાલુકામાં હોય, 2-3 તાલુકામાં ન હોય, વળી પાછું એક તાલુકામાં હોય, આ ટાઈપના વરસાદો છે એ આવતીકાલે પણ નોંધાશે. અને એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ છૂટાછવાયા વાવણી લાયક વરસાદો નોંધાઈ શકે છે. એટલે જેવી રીતે આ એક ક્રમ ચાલી રહ્યો છે એવી રીતે આજે પણ વરસાદ નોંધાય એમ આવતીકાલે પણ નોંધાશે. હું આશા રાખું કે આજે જે વિસ્તારનો વાવણી લાયક વરસાદમાં વારો આવી ગયો છે એને બાદ કરતા જે બીજા વિસ્તાર જે સાવ કોરા છે એનો પણ આવતીકાલે સારા વરસાદની અંદર એક રાઉન્ડનો વારો આવે તો ખેડૂતોને વાવણીમાં ઝડપથી આપણે વાવણી કરી શકીએ છીએ. જોકે આ જે પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે છૂટાછવાઈ છે અને આજે 15 જૂન થઈ ગઈ છે અને 20 જૂન 18-20 જૂનથી તો આની તીવ્રતા પણ વધવાની છે. નૈઋત્યનું ચોમાસું પણ ધીમે ધીમે પછી આગળ પ્રોગ્રેસ કરવાનું છે. એટલે એ પછી તો આપણે સાર્વત્રિક વરસાદો જોવા મળશે. આ છૂટાછવાયા વરસાદોની અંદર પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં જે લાભ મળવાનો છે એ વધુમાં વધુ લાભ મળે એવી આશા રાખીએ. અને ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતને તો આમ પણ હજુ નોર્મલ તારીખ જે એની છે એ હજી આવી નથી. એ વિસ્તારો છે એ તો જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં આશા રાખે. દર વર્ષે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં ત્યાં વરસાદ થતો હોય એવી જ રીતે કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાતના ભાગો હોય એની જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં
અપેક્ષા રાખવી જોઈએ. વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે, પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે કપાસના સારા બિયારણ વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. રજા આપશો. ધન્યવાદ.